ફૂલ લગ્ન સિઝન ચાલી રહી છે, ખબર છે ને બધાને. અને અત્યારે એક જ પ્રશ્ન બધાનો હશે કે વ્યવહાર શું કરીએ, વ્યવહાર કેમનો કરીએ, કેટલો કરીએ, આણે આટલો કર્યો તો આપણે કેટલો કરીએ. બસ આ જ પ્રશ્ન બધાના મનમાં છે. તો હું હમણાં ઇન્ડિયા જઈને આવી તો મને પણ આ જ પ્રશ્ન સતાવે છે કે આપણે વ્યવહારમાં કેટલો વ્યવહાર કરીએ તો આપણે બૂઠા ના ગણીએ. કારણ કે ઘણા લોકોને ઓછો વ્યવહાર હોય તો કે વ્યવહારમાં બૂઠા છે, વ્યવહાર કરતા નથી આવડતું, આમ તેમ ઘણું બધું આપણે સાંભળતા હોઈએ છીએ રેગ્યુલરમાં. તો આપણે વ્યવહારમાં કેટલા પૈસા લખાઈને વ્યવહારની અણી કાઢી શકીએ. જેટલા પૈસા આપો એટલી વ્યવહારની અણી નીકળે છે. તો વ્યવહારમાં બૂઠા ના રહેવા માટે કેટલા પૈસાની અણીથી આપણો વ્યવહાર સારો કહેવાય. તમને પણ જો આ પ્રશ્ન સતાવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે કેટલા પૈસા આપવાથી વ્યવહારની અણી નીકળે છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.